વડોદરામાં જળ પ્રલય, ટ્રેક્ટર ડૂબ્યું, ગાડીઓ ડૂબી, પેટ્રોલ પંપ પણ ડૂબ્યું. પૂરના પાણી ન ઓસરતા વડોદરાવાસીઓ પોકારી ઉઠ્યા છે ત્રાહી ત્રાહી. સ્થિતિ એવી સર્જાઈ કે સેનાની લેવી પડી મદદ. સિદ્ધાર્થ બંગલોઝ પાસે હેલિકોપ્ટરથી ફૂડ પેકેટનું કરાયું વિતરણ. સિદ્ધાર્થ બંગલોઝના પહેલો માળ ડૂબી ગયો. જીવ બચાવવા લોકો બીજા માળે પહોંચ્યા છે. આ દ્રશ્યો છે મનીષા 4 રસ્તાના. અહીં વાહનો વિશ્વામિત્રી નદીના પાણીમાં ડૂબી ગયા. વિશ્વામિત્રી નદીના પાણી શહેરભરમાં ફરી વળ્યા છે. વડોદરામાં દૂધ લેવા માટે થઈ પડાપડી. બરોડા ડેરીનો ટેમ્પો ગઈકાલે રાતથી અટલ બ્રિજ પર ફસાયેલો હતો. આજે અટલ બ્રિજ પરથી પસાર થતા લોકોએ દૂધ લેવા માટે પડાપડી કરી. વિશ્વામિત્રી નદીના પાણી પોષ વિસ્તાર એવા અલકાપુરીમાં ફરી વળ્યા છે. અહીં માર્ગો જાણે નદીમાં ફેરવાયા. યોગ સર્કલ અને ચકલી સર્કલ તરફનો માર્ગ વિશ્વામિત્રી નદીના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ઘર તો ઠીક, જિલ્લા કલેક્ટર કચેરી પણ જળમગ્ન થઈ છે. ઓલ્ડ પાદરા રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં પાણી ભરાતા અધિકારીઓ અને અરજદારો મુશ્કેલીમાં મુકાયા. સયાજીગંજ વિસ્તારના કોમ્પ્લેક્સમાં છેલ્લા 3 દિવસથી 14 લોકો ફસાયા હતા. આજે તમામનું રેસ્ક્યુ કરાયું. ખોડિયાર યુવક મંડળે અહીં ફસાયેલા 14 લોકોને તરાપામાં બેસાડી સલામત બહાર કાઢ્યા. ફસાયેલા લોકોનું કહેવું હતું કે 3 દિવસમાં પ્રશાસનને 300 કોલ કર્યા,